હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા। ખૂબ જ ટેસ્ટી એવું પનીર બટર મસાલા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે આપણે પનીર લીધેલું છે, તેના પીસ કરીને અને સાથે આપણે ટામેટાં ઝીણા સમારીને લીધા છે, ડુંગળી 8 થી 10 કળી લસણ અને મરચું લીધું છે, તેને આપણે મિક્સર જારમાં સરસ એવું ક્રશ કરી અને તૈયાર કરી દઈશું। આ રીતે મિક્સર જારમાં સરસ એવું ક્રશ થઈ અને તેની પેસ્ટ બની જાય ત્યારબાદ આપણે પનીર છે તેના પણ આપણે પીસ પાડીને લીધેલા છે। તેની સાથે જ હવે આપણે એક ઇન્સ્ટન્ટ વસ્તુ એમાં યુઝ કરીશું, જે કે પનીર બટર મસાલા મિક્સ આવે છે તે આપણે લીધેલું છે રસોઈ મેજિકનું, તો તેની અંદર એડ કરી લઈશું। એક બાઉલમાં લઈશું અને સાથે જ તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે। આ દૂધની અંદર મિક્સ કરી અને સરસ એવી તેની પેસ્ટ બનાવી દેવાની છે। તો આપણે ખૂબ જ ઇઝી રીતે અને ફટાફટ બની જાય અને એ જ રીતે આજે આપણે પનીર બટર મસાલા બનાવી અને તૈયાર કરીશું, એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। હવે જે પનીર છે તેને આપણે થોડું તેલમાં સાંતળી લઈશું કે જેથી કરીને તેમાં કચાશ ના રહે અને આ રીતે સાંતળેલું હોય તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો આપણે જે પનીર લીધેલું છે તેને એકદમ મીડિયમ ગેસ ઉપર સરસ એવું સાંતળી અને તૈયાર કરી લઈશું। આ રીતે પનીર સંતળાઈ ગયેલું છે અને તેને બીજા વાસણમાં આપણે લઈ લઈશું અને હવે જે આપણે જે કડાઈમાં તેલ છે તે તેલની અંદર જ આપણે બટર એડ કરવાનું છે। તમે અમૂલનું બટર પણ લઈ શકો અને ઘરે બનાવેલું બટર પણ લઈ શકો। તેની અંદર એડ કરીશું જીરું અને તેમાં રેગ્યુલર થોડા મસાલા પણ કરીશું। સાથે આપણે અંદર જીરું એડ કર્યા બાદ તેની અંદર આપણે જે ટામેટાની ડુંગળી અને લસણ મરચાંની જે પેસ્ટ બનાવીને ગ્રેવી બનાવી હતી તે તેની અંદર એડ કરી લઈશું અને તેને થોડી અંદર હળદર એડ કરી અને 3 થી 4 મિનિટ સુધી તેને સરસ એવું કૂક થવા દઈશું। બીજા રેગ્યુલર મસાલામાં પણ આપણે તેની અંદર અત્યારે જ કરી લઈશું કે જેવા કે લાલ મરચું પાવડર છે, થોડું ધાણા જીરું પાવડર નાખીશું, સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું અને આ રીતે મસાલા થઈ જાય એટલે કે આ મસાલા પણ સરસ ચડી જાય અને આપણી ગ્રેવી છે તે પણ સરસ એવી ચડી અને તૈયાર થઈ જાય એટલે આપણે મસાલા તેની સાથે જ કરી દીધા છે કે જેથી તેનો કલર પણ ખૂબ જ સરસ એવો આવી જાય। આ રીતે તેને બરાબર મિક્સ કરી અને તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું કે જેથી કરીને આમ ગ્રેવીમાં બિલકુલ પણ કચાશ ના રહે। આ રીતે તમે જોઈ શકો છો ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી બની અને સરસ એવી તૈયાર થઈ ગયેલી છે। તો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપી બની જાય એવું પનીર બટર મસાલા આપણે અત્યારે બનાવી અને રેડી કરી રહ્યા છીએ। તમે જુઓ કે સરસ એવું અત્યારે ગ્રેવી ચડી અને તૈયાર થઈ ગયેલી છે। હવે જે આપણે દૂધની અંદર ઇન્સ્ટન્ટ જે પેસ્ટ હતી તે અંદર એડ કરીશું। આ રીતે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને એકદમ હોટલ સ્ટાઇલ જ આ સબ્જી બની અને રેડી થઈ જાય છે। તો તેની અંદર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કર્યા બાદ તેને 2 થી 3 મિનિટ માટે ફરીથી કૂક થવા દઈશું કે તે પણ સરસ એવું મસાલાની અંદર અને ગ્રેવીમાં સરસ એવું મિક્સ થઈ જાય। તો તમે જુઓ કે 2 થી 3 મિનિટમાં સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને તે ચડી અને તૈયાર પણ થઈ ગયેલું છે। તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવું આ ગ્રેવી બની અને તૈયાર થઈ ગયેલી છે। તો હવે આ ગ્રેવીની અંદર જે આપણે અત્યારે તેને થોડી વાર થવા દેવાનું કે જેથી કરીને આપણે થોડું પાણી એડ કર્યું છે એટલા માટે। હવે તમે જુઓ કે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર આપણે જે પનીરના પીસ છે તે આપણે સાંતળી અને તૈયાર રાખ્યા હતા તે તેની અંદર એડ કરી લઈશું અને તેને હળવા હાથે જ સરસ એવું મિક્સ કરી લઈશું। તમે જુઓ કે એકદમ સરસ એવો ટેસ્ટ, જેટલું દેખાવમાં સરસ લાગી રહ્યું છે એટલું ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યું છે। તેની અંદર આપણે થોડી કસૂરી મેથી છે તે તેને હાથથી મસળી અને અંદર એડ કરી લઈશું। એકદમ હોટલ સ્ટાઇલ અને ફટાફટ બની જતી આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી બનાવજો। ઉપરથી મેં થોડું બટર એડ કરેલું છે અને તેને હવે મિક્સ કરી લઈશું। તો આ રીતે જો તમારે કોઈ વખત બહુ મોડું થતું હોય અને ઇન્સ્ટન્ટ કોઈ સબ્જી બનાવવાનું ને બાળકોને પણ, અત્યારના બાળકોને તો આવું જ કંઈક સરસ એવું પસંદ આવે, પનીરની સબ્જી તો અઠવાડિયામાં એક વખત એમને
માંગે જ. તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવશો ને તો ફટાફટ બની પણ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ લાજવાબ આવશે. તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળતા રહીએ. તેની ઉપર થોડી કોથમીર અને બટરથી આપણે તેને એડ કરેલું છે અને તેને આપણે ડુંગળીની રિંગ કરી અને તેને ગાર્નિશ કરીશું. તો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને હોટલ સ્ટાઇલ આ રીતે જો તમે પણ એક વખત પનીર બટર મસાલા બનાવશો તો તમારા ઘરમાં પણ દરેકનું ફેવરેટ બની જશે. તો છે ને એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપી બની જતી એવી રેસીપી. તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે. તો આવી જ રેસીપીઓ સાથે મળીને જોતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એન્જોય. બાય બાય ફ્રેન્ડ્સ.